જય સ્વામિનારાયણ. શ્રી અબજી બાપાની વાતો ભાગ 1 વાર્તા 8 સંવંત 1962 વૈશાખ વદ 6ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાઈ બાવળ નીચે બેસી માનસી પૂજા કરી. પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે, જ્યાં પરમ એકાંતિક હોય ત્યાં મહારાજ હોય છે. મહારાજનો અને મુક્તનો મહિમા અપાર છે, તેને કોઈ ઉપમા દેવાય નહીં. અખંડ મૂર્તિમાં રહ્યા છે. મહારાજની મરજી પ્રમાણે બોલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે. તે સર્વે કરતા થકા અકર્તા છે. પર્વતભાઈએ શ્રીજી મહારાજ આગળ વાત કરી હતી જે, હે મહારાજ, મને લોકો કહે છે જે તમને 60 વર્ષ થયા, પણ જો મેં તમારી મૂર્તિ વિના આ લોકમાં કાંઈ દીઠું હોય કે ભોગવ્યું હોય કે સાંભળ્યું હોય તો મને 500 પરમહંસના સમ છે. હું તો સદાય તમારી મૂર્તિમાં જ રહ્યો છું, બીજું કાંઈ દેખતો નથી. એમ મુક્ત અકર્તા છે. જય સ્વામિનારાયણ. બાપાશ્રી કહે છે કે પરમ એકાંતિક હોય ત્યાં મહારાજ હોય. તો આપણને તરત પ્રશ્ન થાય, તો અનાદિ કેમ ન કીધું? પણ અનાદિ તો સદાય મૂર્તિમાં જ છે. તો અનાદિ હોય ત્યાં તો મૂર્તિ હોય જ, એટલે એની ચોખવટ નથી કરી. એટલે એમ કીધું પરમ એકાંતિક હોય ત્યાં મહારાજ હોય. મહારાજને મુક્તનો મહિમા અપાર છે, તેને કોઈની ઉપમા દેવાય નહીં. હવે એનો તો આપણે પાર નથી પમાયું ને. પરોક્ષના શાસ્ત્રમાં ગોતવા જઈએ તો આટલું ક્યાંય આપણને એનો ઉપમા કે એની જે મહાનતા છે એ તો આપણે ક્યાંય એને લખેલી મળી જ ન શકે. કારણ કે આ તો કોઈ દિવસ આપણને કીધું ને, નહોતી દીઠી નહોતી સાંભળી એવી ચલાવી પુનિત. તો પરોક્ષના શાસ્ત્રમાં તો ક્યાંથી જાણવા મળે આ બધા સિદ્ધાંત ને આ બધો મહિમા? તો કે મુક્ત છે ને કેવા છે? તો કે એ મહારાજની મરજી વિના કાંઈ જ કરતા નથી. સર્વો કરતા હરતા. દેખાવ ખાલી મુક્તનો છે, બોડી છે એ મુક્તનું છે, બાકી એમાં રહીને સર્વ ક્રિયા કરનારા મહારાજ છે. એટલે અહીંયા પર્વતભાઈનું દ્રષ્ટાંત દીધું કે એમણે એમ કીધું કે મેં મૂર્તિ સિવાય કાંઈ જોયું નથી. હવે આપણે માઇક દ્રષ્ટિવાળા, એટલે આપણી આવી નજર ન પહોંચે. આ જે ચંદ્ર ઉપર એમ જાય છે તો એ લોકો જે કે એ વાત આપણા મગજમાં આવે. એક સામાન્ય વાત જ કે ત્યાં ગુરુત્વાકર્ષણ નથી તો હવામાં જ આમ રહેવાનું એવું. તો આપણે બધી વાત ખાલી વાત સાંભળીએ ખરા, પણ એને કંઈ વિચારી ના શકીએ. એમ આ મુક્તની વાતો છે એ આપણાથી મન બુદ્ધિ ચિત્તથી પરની વાતો છે. એટલે આપણે માઇક બુદ્ધિએ કરીને કે માઇક શરીરે કરીને જાણી શકીએ નહીં, પણ મોટાની વાતમાં વિશ્વાસ લાવીને માનીએ તો થાય. હવે પરબતભાઈ એમ કીધું મેં મૂર્તિ સિવાય કાંઈ જોયું નથી. પર્વતભાઈને સંતાન હતા, ગૃહસ્થ હતા, ખેતીવાડી કરતા હતા, ભક્તિ કરતા, બધું કરતા હતા. તો કેવી રીતે હોય? તો કે અહીંયા આપણા દ્વાર બંધ કરી દેવા પડે. આપણે બુદ્ધિ છે ને એને આપણે રોકી દેવી પડે કે આપણે બસની વાત નથી. એક જાદુગરનો ખેલ જોઈએ છે તો આટલા વર્ષે હજી આપણી પકડી નથી શકતા કે આ પેટીમાં માણસને પૂરે છે, પછી લોક કરે છે, આવી કોકને આપી દે, પછી આખી પેટીને આપણી નજરે 2 કટકા કરે, 2 કટકા જુદા પાડી દે, અને પછી પાછા એ જે માણસ હોય તો ઓલા ઓડિયન્સમાંથી નીકળે, વળી જોડી દે ને વળી એમાં નીકળે. એ આપણે પાર નથી પામતા આ લોકનું લૌકિક. તો આ તો મહારાજની લીલા, એનો તો આપણે પાર પામી ન શકીએ. પણ ત્યાં શું કરવું પડે? કેવળ ને કે વિશ્વાસ. પર્વતભાઈ એવા સોગંદ ખાધા કે મેં મૂર્તિ સિવાય કંઈ જોયું હોય તો 500 પરમહંસના સોગંદ. પર્વતભાઈ વખતે તો આપણે નહોતા. પર્વતભાઈના દર્શનનો સમાગમનો કેવો લાભ ન મળ્યો, પણ આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણે મામાએ પણ એવું કીધું કે પર્વતભાઈ જેવા સોગંદ ખાધા એવા સોગંદ હું પણ ખાઈ શકું. એટલે એમ કે મેં પણ જન્મથી આજ સુધી મૂર્તિ સિવાય કાંઈ જોયું નથી. આપણે આવા મુક્તોની પરંપરામાં છીએ. આવા મુક્તો રહસ્યાર્થવાળા વચનામૃતનું પ્રકાશન વિતરણ કરે, અને સાધન દશાવાળા હોય એમ કે આ વંચાય નહીં કે આ મનાય નહીં. ત્યારે આપણને જે આવા મળ્યા છે ને એનો મહિમા આગળ કીધું ને, એનો મુક્તનો મહિમા અપાર છે. તો આપણને ક્યારેય કોઈની વાત સાંભળીને સહેજે પણ નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ ન થવો જોઈએ. આપણને જે મળ્યા છે એ પૂર્ણ મુક્ત મળેલા છે, એવા બીજાને મળ્યા નથી. તો આપણને જે આ મળેલું છે ને એમાં પૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા રાખી ઉત્સાહપૂર્વક આપણે આપણો પુરુષ પ્રયત્ન કરવો. પૂરું કરનારા તો એ બેઠા જ છે. જય સ્વામિનારાયણ. આવી સામર્થ્ય છતાં પણ અલ્પજીવનું માન અપમાન સહન કરે છે તે સમર્થ થકા ઝરણા કરે છે. અને કોઈક ઉપાધિ કરે તેને ભક્તિ માને, કેમ કે ઉપાધિ કરનારના રૂડા ગુણ એમને આવે છે. ઉપાધિ કરનારને પાપ લાગે છે.
જેમ એક જણ 2 ધોકા મારીને સોનામહોરો મૂકી જાય ને સાંબેલું લઈ જાય તેવું થાય. માટે ભગવાનના ભક્તને ક્ષમા રાખવી. ક્ષમા જેવું કોઈ હથિયાર નથી. જે ક્ષમા રાખે તેનું પાપ ક્રોધ કરનારને જાય છે. ક્રોધ કરનારનું પુણ્ય ક્ષમાવાળાને જાય છે. માટે ભગવાનના ભક્તના દ્રોહથી બીતા રહેવું. આગળ જેમ કીધું, પરબતભાઈની વાત કરી કે આટલી સામર્થ્ય, એમ મૂર્તિ સિવાય કાંઈ જોયું નથી. તો કે આવા સમર્થ મુક્ત હોય તો પણ અજ્ઞાની જીવને તો આ ખબર પડતી નથી. તો અજ્ઞાની જીવ એમનો જ્યારે દ્રોહ કરે છે, અપરાધ કરે કે માન અપમાન કરે છે, ત્યારે પણ મોટા હોય નહીં તો જણા એટલે કે એમના પ્રત્યે દયા કરુણા રાખે. જેમ કે બાપાશ્રી માનકુવામાં એક વખત હોય અને એમના ઉપર કોઈ પથ્થર નાખે છે, ત્યાં ભુજના બધા મોટા મોટા આવેલા હોય સમાગમ કરવા, એટલે એમને બધાને તો ગુસ્સો આવે, એટલે ગોતવા નીકળે કે કોણે પથ્થર માર્યો. તો એમાં ઘણો સમય નીકળી જાય પણ પથ્થર મારનાર મળતો નથી. થાકીને બેસે એટલે બાપાશ્રી પૂછે કે શું કર્યું? તો કે ન મળ્યો. તો કે તમને મળે તો શું કરશો? એટલે આપણે તો બધા કેવા હોઈએ, એને તો આમ મારવો જોઈએ, એને આમ કરી નાખું, હંટરે હંટરે મારું, પથ્થર મારું, એનું નખો જ જાય ને એવું આપણે બધા તો મારે તો કદાચ હજી આ લેવલ છે એમ. ત્યારે બાપાએ પછી અળવીથી એમ કીધું, બધા બોલી રહ્યા એટલે, કે હું તો એની સાસરી પીરની 7 પેઢીનું કલ્યાણ કરું. આ ક્ષમાનો ગુણ, આને મોટા કહેવાય. એટલે અહીં કીધું કે એવા હોય એમની ઉપર કોઈ ઉપાધિ કરે તો એને ભક્તિ માની લે. કબીરને બધા ઈ જ કરતા ને, એમ કહેતા નિંદકને તો કે આપણે આંગણામાં કુટિયા બનાવીને રાખવો જોઈએ. એ તો વગર સાબુ એને વગર પાણી આપણા પાપ ધોવે. આ બધું વાચ્યાર્થ ખબર છે, પણ લક્ષ્યાર્થમાં એક વખતે આપણા જીવનમાં ઉતરે ખરું. એને સહર સ્વીકાર કરીએ ખરા. આપણી નિંદા કરે તો આપણે આનંદમાં આવીએ ખરા. તો અહીંયા એમ કીધું કે ઉપાધિ કરનારના રૂડા ગુણ એમને આવે છે. એટલે આપણી ઉપર જે આપણને હેરાન કરનાર હોય એની અંદર જેટલા રૂડા ગુણ હોય એ આપણને આવે, તો કેટલો બધો બેનિફિટ છે. ઉપાધિ કરનારને પાપ લાગે તો કે એક જણો હોય ધોકા મારીને સોના મોર મૂકી જાય, સાંભેલું લઈ જાય, અને જે આ સુધીનું ભેગું કરેલું સંચિત કરેલું પુણ્ય કર્મની સારા ગુણ ને બધું હતું એ આપણને મળે જો આપણે ક્ષમા રાખીએ તો. અને આપણા જે ખરાબ કર્મ હોય તો એ લઈ જાય. ભગવાનના ભક્તને ક્ષમા રાખવી. એટલે બાપાશ્રી આપણને સૂચના આપે છે કે આપણે ભગવાનના ભક્ત થવું હોય તો આપણે આપણા જીવનમાં કયો ગુણ કેળવવો પડે? તો કે ક્ષમા આપણે ખાસ કેળવવી પડે. ક્ષમા જેવું કોઈ હથિયાર નથી. ભાઈ એમ કે છે ને કે એક કોઈ વ્યક્તિ હોય એક લાફો મારે, પછી સામે એને બીજી વ્યક્તિ જેને લાફો ખાધો ઈ મારે, પછી બીજી વાર ઓલો મારે. કર્મનો તો હિસાબ ચાલ્યા જ કરે. તો કે આ અટકે ક્યારે? તો કે જ્યારે એક વ્યક્તિ ક્ષમા કરી દે ને ત્યારે અટકે. મારા તરફથી ચલો બધું વાંક ગુના માફ, મારે કોઈ વેર ઝેર કે આંટી નથી રાખવી, તો પછી રોકાય નહીં. તો ત્યાં સુધી એકબીજાને ચાલ્યા જ કરે. એટલે અહીંયા કીધું ક્ષમા જેવું કોઈ હથિયાર નથી. ક્ષમા રાખે તેનું પાપ ક્રોધ કરનારને જાય. કેટલો મોટો ફાયદો એમ કે આપણે જેટલા કોઈ પાપ છે ખાલી આપણે ક્ષમા રાખી દે, પણ ઉપર ઉપરથી સોરી બોલીએ એમ નહીં, પછી મનમાંથી એના પ્રત્યેનો રાગ દ્વેષ નીકળી જાય. તો પછી ક્રોધ કરનાર જે વ્યક્તિ હતા ને એને આપણું પાપ હોય ને એને જાય, અને એનું પાછું પુણ્ય આપણને મળે. એટલે ડબલ બેવડો ફાયદો આપણને. તો એનું પુણ્ય મળે ને આપણું પાપ જાય. એટલે આપણું પાપ જાય એટલે જે પુણ્ય હતું, ધારો કે મારા 5 પુણ્ય હતા અને 10 કે 5 પાપ હતા, પાપ જતા રહ્યા એટલે એકલું પુણ્ય બચ્યું. સામે મને એનું પુણ્ય મળે એટલે મારા પુણ્યમાં વધારો થયો અને પાપમાં માઇનસ થયું. એટલે કેટલો મોટો ફાયદો છે. પણ તેમ છતાંય આપણે આપણા આત્માને પૂછીએ કે આપણે હસતામાં એક ક્ષમા કરી શકીએ ખરા? તો આપણને આમાં બહુ જ મોટી વાત શીખવાડી. એક તો ક્રોધ ન કરવો, ક્ષમા રાખવી. એટલે કબીરજી કહે છે ને, સાહેબ મિલે સબૂરી મેં, તો કે આપણે ધીરજ ને ક્ષમા ને એવા ગુણો કેળવવા. માટે ભગવાનના ભક્તના દ્રોહથી બીતા રહેવું. ભૂલે ચૂકે ભગવાનનો ભક્ત હોય એનો દ્રોહ આપણાથી ન થાય. સારું ન થાય કઈ નહીં, પણ ખરાબ કરીને આપણે માઇનસમાં તો ન જ જઈએ. એટલે સૌથી વધારે એ જ સાચાનું કે આવા મુક્તોની ક્રિયા આપણને ઓળખાય નહીં. મુક્તાનંદ સ્વામીએ કીધું કે દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. એને તો આપણને જ, બીજાની તો વાત જા દો. આપણે સતત સાથે રહીએ તો મનુષ્ય ભાવ જ લાગે. કારણ કે આપણી જેમ જ ખાય પીવે હસે બોલે, હર્ષોક બતાવે, આ ભાવે છે ના નથી ભાવતું એવું બતાવે. એટલે એમ થાય આમને વળી શું આવું હોય? આપણને એવું તરત થાય જ લો એમને જો આ વધારે ભાવે છે ને આ ઓછું ભાવે છે, જો આમાં ગુસ્સો કરે છે ને આમાં નથી કરતા, એ આપણને થાય જ. પણ એ જો આપણે સમજણપૂર્વક કરીએ
તો આપણને એમાં દિવ્ય ભાવ લાગે કે જે કઈ ક્રિયા કરે છે મારી સમજથી બહારની છે. જો આપણે એમને ઓળખતા નથી ને મનુષ્ય ભાવ પઠી જાય તો દ્રોહ થાય. એટલે અહીં આપણને કીધું કે ભગવાનના ભક્તના દ્રોહથી બીતા રહેવું. જય સ્વામિનારાયણ. અહમ મમત્વમાં મોટાનો અપરાધ થઈ જાય માટે અહમ મમત્વ ન કરવો. મમત્વ બંધાય ત્યારે ભગવાનના મોટા ભક્ત હોય તેને ન્યૂન કહી જવાય અને નાના હોય તેને મોટા કહી જવાય. તેનો ઘણો દોષ લાગે. એ ભગવાનના ભક્તને જાળવવું, કેમ કે તેમાંથી આ લોકમાં ઘણું દુઃખ આવી પડે અને જીવનું પણ ભૂંડું થાય. કેમ કે નાના હોય તેને મોટા કહે તો નાના હોય તે પણ કોપાયમાન થાય. જેમ ગુરુને મૂકીને શિષ્યની પૂજા કરે ને તેને ગાદી તકીઓ નાખી દે, ત્યારે શિષ્ય જાણે કે મારા ગુરુને પડ્યા મૂકીને મારી પૂજા કરે છે, તે બહુ જ ખોટું કરે છે. એવી રીતે શિષ્યને ન ગમે તેથી શિષ્ય પણ કોપે. ત્યારે પૂજા કરનારનું ઉલટું ભૂંડું થાય અને સત્સંગ રૂપી સુખના સાગરમાંથી નોખું પડવું પડે, દુઃખના દિવસ ભોગવવા પડે અને સત્સંગનો કુરાજીપો થાય. તે કેટલાક ભોગવે છે તે આપણે દેખીએ છીએ. માટે અહમ મમત્વ ન કરવો, દાસાનું દાસ થઈ રહેવું. દાસના દાસ થઈને જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચી સતેના રંગમાં. એમ મહાપ્રભુજીએ ભક્ત ચિંતામણીમાં કહ્યું છે. માટે એમ રહેવું. ઇતિ વાર્તા 8. જય સ્વામિનારાયણ. અહમ મમત્વમાં મોટો અપરાધ થઈ જાય. સંસારમાં તો મને હું ને મારું હોય જ છે, પણ સત્સંગમાં ગયા પછી પણ આ નડે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે પક્ષે કરીને જેવું ભૂંડું થાય એવું બીજા એકેયથી ન થાય. નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યમાં એ કીધું છે, આપે પ્રસાદી ને પ્રસાદ્યા. એટલે બાપાએ પણ આપણને કીધું કે કોઈની પ્રસાદી વારે વારે લેવાથી શું થાય, તો કે એની પછી શરમ ભરવી પડે, પછી એની ખોટી વાત હોય ને એમાં આ થાય. અત્યારે તો આપણને કેવું, આપણને ક્યાંય ગયા તો કોઈ સારો ઉતારો આપ્યો, જમવાની સરસ વ્યવસ્થા જાળવી, એટલે આપણે છે ને ફૂલાઈ જાય ને આપણે એના વખાણ કરીએ. એમણે તો અમને આમ સાઈજ વાળા કર્યા. પણ ભગવાનની કૃપા હોય તો ભલે ગમે એવું હોય, પણ જયારે સત્યની વાત જાણવાની આવે જેની ઉપર કૃપા હોય ને એ જ બચી જાય, બાકી બધા ત્રો લેવાઈ જ જાય. એટલે અહીં કીધું કે અહમ મમત્વ ન કરવું. મમત્વ બંધાય ત્યારે ભગવાનના મોટા ભક્ત હોય અને ન્યૂન કહી જવાય. આપણે જોયેલું જ છે કે જેની આરે મહિમા હોય પછી એના તમે 100 ખોટી વાત બતાવો નજરે તોય માનવા તૈયાર જ ન થતા. એવા અંધભક્ત બની જાય કે શાસ્ત્રના પ્રૂફ જોવા પણ તૈયાર ન હોય અને મોટા મુક્તનો અપરાધ થઈ જાય. બાપા શ્રી કે પોતે તો ધૂળ બલા જેવાય હોય નહીં, પણ આવા મૂર્તિમાં અખંડ રમનારા એવા મુક્તનો દ્રોહ કરે, અને એ દ્રોહ કરે ને એની યારે ત્રોત્રો એના ચીલકા એના મોબત્યા ચડે અને લાખો લોકોને દ્રોહના માર્ગે લઈ જાય. જો નાના હોય તેને મોટા કહી જવાય તો તેનો ઘણો દોષ લાગે. કોઈ મોટા છે ને નાના કહી જઈએ અને નાના છે મોટા કહી જઈએ તો દોષ લાગે. બાપાશ્રી છે, મામા છે, દાદાજી બાપા મુનિ સ્વામી, આપણી જે પરંપરા છે બધા મૂર્તિમાં રહેનારા મુક્તની પરંપરા છે. મુનિ સ્વામી તો સાધુ જોઈને લગભગ લોકો ચલો એનો દોષ ન લે, પણ 100% બાપા અને મામા દાદોજી બાપા વિશે તો મનુષ્ય ભાવ આવે જ. અને એમાં એક બાજુ આ મુક્ત હોય અને એક બાજુ ભગવું કપડું હોય તો લોકોને સેજે ભગવા કપડામાં પ્રીતિ થાય. પછી સત્સંગના ધારાધોરણ મુજબ ન વર્તતા હોય ને તો ઈ સાધુ, એની વાત મનાય એટલે એને મોટા કહેવાય જાય, એની વાત મનાઈ જાય. અને આવા મોટા મુક્તને નાના કહેવાય જાય તો એ બહુ જ મોટો અપરાધ થઈ જાય, એનો ઘણો દોષ લાગે. એટલે આગળ ટકોર કરી કે માટે ભગવાનના ભક્તને જાળવવું. સત્સંગમાં આ બધું આવે, ઉતાર ચડાવ તો આવવાના જ. મામાએ કીધું કે ડખા તો કયા યુગમાં નહોતા, દ્રૌપદી વખતે હતા. મહાભારત શેમાંથી થયું? ડખામાંથી તો થયું. તો રામ વખતે હતા, ડખામાંથી. તો આ બધી આખી રામાયણ બની. ડખા દરેક વખતે હોય અને એ ડખામાંથી એને સત્સંગમાં ભીડો કહેવાય. એમાંથી જે સત્ય રસ્તો પકડીને આગળ વધે ને એને સાચી પ્રાપ્તિ થાય. બાકી લોલમાં લોલ ત્રો આપણે મોહબતમાં આવીએ અને કોઈ મોટા મુક્તનો અપરાધ કરી બેસીએ તો આપણું બધું નાશ પામી જાય. કીધું તેમાંથી આ લોકમાં ઘણું દુઃખ આવી પડે, જીવનું ભૂંડું થાય, બેય થાય. જો નાના હોય તેને મોટા કહી તો નાના હોય તે પણ કોપાયમાન થાય, નાના હોય એને ન ગમે. અત્યારે તો જો કે એવું બહુ નથી જોયું. હકીકતે જે સાચા હોય તો એને ખબર હોય કે આ મોટા છે જે થઈ રહ્યું છે ખોટું થાય છે. ગુરુને મૂકીને શિષ્યની પૂજા કરે તો
તેને ગાદી તક્યો નાખી દે ત્યારે શિષ્ય જાણે કે મારા ગુરુને પડ્યા મૂકીને મારી પૂજા કરે છે, તે બહુ જ ખોટું કરે છે. એવી રીતે શિષ્યને ન ગમે તેથી શિષ્ય પણ કોપે, ગુરુ કોપાય પણ શિષ્ય પણ કોપાય. આજના યુગમાં હવે આ થોડુંક ઓછું જોવા મળે એવું છે, કારણ કે દરેકને પોતાની પૂજા હોય. બાકી નજર એ રાખવાની કે આપણે જેની પાસેથી યોગ સમાગમ કરીને આગળ વધ્યા હોય તો આપણા માટે એ શ્રેષ્ઠ રહેવા જ જોઈએ, પણ મુક્ત છે એ તો મુક્ત જ છે. ત્યારે પૂજા કરનારનું ઉલટું ભૂંડું થાય અને સત્સંગ રૂપી સુખના સાગરમાંથી નોખું પડવું પડે. એક તો પૂજા કરી અને તેમ નાના દુભાણા, મોટા તો નથી દુભાતા પણ મહારાજ દુભાય છે કે તમે મોટાને મૂકી નાનાની આગળ કર્યા, નાનાની પૂજા કરી. એટલે મહારાજનો કોપ થાય અને આ જે શિષ્ય તરીકે જે હતા ને એમનો પણ થાય, એટલે એમને પણ ન ગમે, એટલે એમને પણ આપણે દુભવીએ. પાછા કે સત્સંગના સમુદ્રમાંથી એને જુદું પડવું પડે, દુઃખના દિવસો ભોગવવા પડે. તો દુઃખના દિવસો એટલે શું? તો કે એને સૂક્ષ્મ સૃષ્ટિ મૂકી દે, પછી ભલે નહીં દુઃખ ભોગવા કરે પણ હવે જીવ તોય સમજવા તૈયાર નથી થતો એમ. અને પાછું કઈ દુઃખ કેટલાક ભોગવે છે, એટલે કેટલાક આવો બાપાનો એનો દ્રોહ કરી અને એ વખતે ભોગવે છે. બાપાએ પોતે જ કહી દીધું, તે આપણે દેખીએ છીએ કારણ કે દિવ્ય દ્રષ્ટિ વાળા છે, એમને તો સૂક્ષ્મ સૃષ્ટિમાં ગયા, કઈ સૃષ્ટિમાં ગયા એ બધી ખબર જ હોય કે આ ચૈતન્યની પ્રગતિ કેટલી થઈ. તો એ કે અમે તો જોઈએ જ છીએ બાપા, કે અમે જાણીએ જ છીએ આ વાત એમ. દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. એટલે આપણને એવું લાગે એટલે આપણે સાચા છીએ તો આપણે આવું કરવાનું. હા, પણ દાસના દાસ થઈને રહેવામાં મહારાજ અને મુક્તોનો વિશેષ રાજીપો છે. એટલે એક તો નિર્દોષતા સાબિતી કરવા ક્યાંય નહીં જવાનું, અને ઇન કેસ આપણે સાવ સાચા છીએ અને જો આપણી અવહેલના થતી હોય તો આપણે અહીંયા નમી દઈએ ને તો મહારાજ તો રાજી જ છે. એટલે મૂળ એક જ વાત છે, નમ્યા તે ગમ્યા. એટલે ક્ષમા રાખીએ, નમીએ, એમાં મહારાજને મુક્તો બધા રાજી છે. એટલે આપણાથી બને એટલું, આમ તો બને એટલું શું, આમાં તો પ્રયત્ન પૂરેપૂરો કરવો, પણ તો બને એટલો ક્ષમા ભાવ ને ધીરજ ને એ ગુણો કેળવવા અને કોઈના પણ દ્રોહથી ડરતા રહેવું. જય સ્વામિનારાયણ.